પાલનપુર શહેરમાં ચાલી રહેલા હિન્દુ સંમેલનના ભાગરૂપે ન્યૂ પાલનપુર માળી સમાજની વાડી ખાતે ગાયત્રી વસ્તી હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજની એકતા અને સંસ્કાર જાગૃતિનો સંદેશ ગુંજ્યો હતો। પાલનપુરના ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલી માળી સમાજની વાડી ખાતે આજે વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। શહેરમાં ચાલી રહેલા વિવિધ હિન્દુ સંમેલનોની શૃંખલાના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકોએ ઉપસ્થિત રહીને સંગઠિત શક્તિનું પ્રદર્શન કર્યું હતું। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત 1008 મહામંડલેશ્વર મહંત રામેશ્વર બાપુએ પોતાના આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે હિન્દુ સમાજે પોતાની પ્રાચીન પરંપરાઓ અને ધાર્મિક મૂલ્યોને જાળવી રાખવા અનિવાર્ય છે। તેમણે યુવા પેઢીને સંસ્કારસભર જીવન જીવવા અને વ્યસનોથી દૂર રહી સમાજ સેવામાં અગ્રેસર રહેવા હાકલ કરી હતી। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચારક નિમેશભાઈ પટેલ, અંકુરભાઈ જોશી અને ભાવનાબેન રાવલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। વક્તાઓએ સમાજમાં શિક્ષણનું સ્તર વધારવા, આંતરિક એકતા મજબૂત કરવા અને ધાર્મિક જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો। સમગ્ર વાડી વિસ્તાર જય શ્રીરામ અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો। ભજન કીર્તન અને ધાર્મિક સૂત્રોચ્ચારના કારણે વાતાવરણ અત્યંત ભાવવિભોર બની ગયું હતું। ઉપસ્થિત તમામ લોકોએ પોતાના વિસ્તારમાં સૌહાર્દ અને ભાઈચારો જાળવી રાખવા તેમજ એકબીજાના પૂરક બનીને રહેવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો। આયોજકો દ્વારા કરાયેલી સુંદર વ્યવસ્થાને કારણે સમગ્ર કાર્યક્રમ અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। આજ રોજ ગાયત્રી વસ્તીમાં સમગ્ર ગાયત્રી વસ્તીના સનાતની હિન્દુ ભાઈઓ બહેનો, યુવાનો અને બાળ મિત્રો એકત્રિત થયા અને વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન હતું। સર્વે હિન્દુ ભાઈઓ બહેનોએ, માતાઓએ ભાગ લીધો। આજ રોજ પ્રાંત પ્રચારક શ્રી અહીંયા ઉપસ્થિત હતા અને મહામંડલેશ્વર શ્રી રામેશ્વરાનંદગીરી અને એક બેનશ્રી વક્તા હતા અને આજનો સમગ્ર કાર્યક્રમ હિન્દુ ભાઈઓ બહેનો અને માતાઓએ ખૂબ સારી રીતે નિહાળ્યો અને ખૂબ સારું વક્તવ્ય વક્તાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું અને બધા જ લોકોએ સાથે ભોજન કર્યું। પાલનપુરમાં યોજાયેલા આ વસ્તી સંમેલને હિન્દુ સમાજની એકતાને વધુ મજબૂત બનાવી છે અને આવનારી પેઢીને ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડવા માટે એક નવો રાહ ચીંધ્યો છે।